શાહજી, વોકેશનલ ટ્રેનર, ઓટોમોટિવ ટ્રેનર. આજે આપણે જાણીશું લ્યુબ્રિકેશન ઓઇલના પ્રકાર વિશે. ઓઇલની વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતાના આધારે લ્યુબ્રિકેશન ઓઇલના બે પ્રકાર છે. એક છે મોનોગ્રેડ ઓઇલ અને બીજું છે મલ્ટીગ્રેડ ઓઇલ. તો આજે આપણે આ બે ઓઇલ વિશે થોડી બધી જાણકારી મેળવીશું. સૌપ્રથમ પ્રકાર છે મોનોગ્રેડ ઓઇલ. આ ઓઇલ માત્ર એક જ તાપમાન માટે યોગ્ય હોય છે. એટલે કે આ ઓઇલ મોનોગ્રેડ ઓઇલ જે હોય છે તે ઠંડા તાપમાનવાળા ઇલાકા હોય તેમાં પણ આ પ્રકારનું ઓઇલ યુઝ થાય છે, તથા ગરમ જે ઇલાકા હોય છે અથવા ગરમ જે એરિયા હોય છે એ તાપમાને પણ આ ઓઇલનો યુઝ થતો હોય છે. આ ઓઇલનો યુઝ છે SAE20 અથવા SAE40. અહીંયા 20 અને 40 જે છે એ તાપમાન દર્શાવતું હોય છે. વિશેષતા અને નુકસાન વિશે વાત કરીએ તો સૌપ્રથમ વિશેષતા એ છે કે ઠંડા હવામાનમાં તેલ ખૂબ જ ઘાટું થઈ જાય છે, તથા ગરમ હવામાનમાં તે પાતળું થઈ જતું હોય છે. બીજો નુકસાન જે કહી શકીએ એ છે કે એન્જિન અલગ અલગ હવામાનમાં અલગ અલગ ગ્રેડનું ઓઇલ વાપરવું પડે છે. ધારો કે હવામાન ઠંડુ છે એટલે કે કોઈ એરિયા જે ત્યાં ઠંડુ વાતાવરણ છે એ ઠંડા વાતાવરણમાં તમારે SAE20 નો ઉપયોગ કરવો પડે છે, તથા રાજસ્થાન જેવા કોઈ ગરમ ઇલાકા છે એવા ઇલાકામાં SAE40 જેવા SAE40 ગ્રેડના તેલનો ઉપયોગ કરવો પડે છે. નુકસાન એ છે કે હવામાન બદલાય છે ત્યારે તમારે ઓઇલ વારંવાર બદલવું પડે છે, તથા ઠંડીમાં એન્જિન સ્ટાર્ટ કરવું ખૂબ જ મુશ્કેલ થઈ જતું હોય છે. મોનોગ્રેડ ઓઇલ યુઝ કરતી વખતે આ નુકસાન અને આ પ્રકારના ગ્રેડનો યુઝ થતો હોય છે. હવે આપણે વાત કરીશું મલ્ટીગ્રેડ ઓઇલ. મલ્ટીગ્રેડ ઓઇલ એક જ તેલ અથવા એક જ ઓઇલ જે ઠંડા અને ગરમ બંને હવામાનમાં યોગ્ય રીતે કાર્ય કરતું હોય છે. એટલે કે જે રીતે મોનોગ્રેડ ઓઇલ જે છે, મોનોગ્રેડ ઓઇલ એ પોતાની રાસાયણિક સ્થિરતા હવામાન બદલાતા અથવા તાપમાન બદલાતા જાળવી શકતું નથી, પરંતુ જે મલ્ટીગ્રેડ ઓઇલ છે તે ગરમ અને ઠંડુ બંને હવામાન અથવા ગરમ અને ઠંડા તાપમાનમાં પોતાની રાસાયણિક સ્થિરતા જાળવી શકે છે. તેના ઉદાહરણ છે SAE20, W40, SA10, W30. અહીંયા જાણવું રહ્યું SAE નું પૂરું નામ છે સોસાયટી ઓફ ઓટોમોબાઇલ એન્જિનિયર્સ, જે એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે વાહનો અને એન્જિનના વિવિધ પરિમાણોને નક્કી કરતું હોય છે. W અર્થ થાય છે વિન્ટર. અહીંયા 20 અને 40 કે ટેમ્પરેચરને બતાવતું હોય છે. એટલે કે મલ્ટીગ્રેડ ઓઇલ ઠંડા અને ગરમ બંને હવામાનમાં યોગ્ય રીતે કાર્ય કરે છે. તેની વિશેષતા આ પ્રમાણે છે: ઠંડીમાં પણ તે પાતળું રહે છે, એટલે એન્જિન સરળતાથી સ્ટાર્ટ થઈ શકે છે. બીજો વિશેષતા એની છે કે ગરમીમાં તે વધુ પાતળું થતું નથી, એટલે કે પાર્ટ્સને યોગ્ય લ્યુબ્રિકેશન મળી રહે છે. ત્રીજી વિશેષતા એ છે કે આખા વર્ષ દરમિયાન તમે આ ઓઇલનો ઉપયોગ કરી શકો છો. એટલે કે આખા વર્ષ દરમિયાન જે અલગ અલગ સીઝન હોય છે જેમાં વાતાવરણ ઠંડુ થાય છે, ગરમ થાય છે, તેમાં તમારે ઓઇલને વારંવાર બદલવાની જરૂર રહેતી નથી, તથા આખો એક જ ઓઇલ એકવાર નાખતા તમે આખું વર્ષ તેને ચલાવી શકો છો. ફાયદામાં એ છે કે દરેક તાપમાનમાં યોગ્ય રીતે કામ કરી શકે છે, એન્જિનને સુરક્ષિત રાખે છે, ઈંધણની બચત થાય છે અને તમારે તે વારંવાર બદલવાની જરૂર નથી. એટલે કે કોઈ પણ વ્હીકલમાં આપણે મલ્ટીગ્રેડ ઓઇલનો યુઝ કરવો જોઈએ.